દાળ પકવાનનો બાપ અને 8 ફ્લેવરમાં હું છાશ બનાવતો. તો મિત્રો અત્યારે આપણે ક્રિસ્ટલ મોલની પાછળની બાજુ છે. તો કાકા છે ને પેલા આપણે ક્રિસ્ટલ મોલની પાછળ વેનવાળા કાકા તરીકે ઓળખાતા હતા આખા રાજકોટમાં, અને અહીંયા ખાવા માટે પણ ઘણા સ્ટુડન્ટો આવતા. ને કાકા પહેલાં તમે વેનમાં કઈ કઈ વસ્તુઓ રાખતા ને અત્યારે હવે કઈ કઈ રાખો છો? પહેલાં મારુતિ વેનમાં હું ખમણ, સેવ ખમણી, ઇડલી, ઘૂઘરા, સમોસા, ખાંડવી, દાળ પકવાનનો બાપ, પીઝા થેપલા, પૌવા બટેકા અને રોટલી શાક અને 8 ફ્લેવરમાં હું છાશ બનાવતો. સાદી, મસાલા, કોથમરી, ફુદીનો, પંચરત્નો, છાશ જલસો અને લીંબુ છાશ, આટલી વેરાયટી બનાવતો. પણ મારુતિ વેન વહી જવાથી લોકડાઉનમાં મેં આ ગાડી ઉપર સ્કૂટર ઉપર ચાલુ કર્યું છે. અત્યારે ખમણ, સેવ ખમણી, ઇડલી, ઘૂઘરા, રોટલી શાક, થેપલા શાક, પરોઠા શાક અને ઠંડી છાશ. છાશ બી હું ઘરે દૂધ મેળવીને બનાવું છું, બરફ પણ ઘરે જમાવું છું અને ટોટલી વસ્તુ હું પોતે બનાવીને જ ખવડાવું છું. અને અહીંયા બીજી કઈ કઈ અત્યારે હાલમાં કઈ કઈ વસ્તુ રાખો આમ જે વધારે હાલતી હોય તમારે? સેવ ખમણી ને ઘૂઘરા બે વધારે હાલે મારે, અને રોટલી શાક, થેપલા શાક હાલે. તો હવે છે ને એક્ટિવા પર વેચે છે તો થોડુંક છે ને હવે એનું માર્કેટિંગ પણ થોડુંક માર્કેટ પણ નીચું આવ્યું છે. તો કાકાને અત્યારે હવે સપોર્ટ કરો. અને કાકા અહીંયા એ જ વસ્તુ રાખે છે. ને કાકા આપણે છાશ પણ આપણે એટલી જ પ્રકારની અત્યારે રાખો છો? અત્યારે છાશમાં હું 2 વેરાયટી જ બનાવું છું, સાદી અને મસાલા. બરાબર. અને આજે 11 વર્ષથી હું કોઈ દિવસ મેં છાશ કે બરફ વેચાતો નથી લીધો. દૂધ ઘરે મેળવીને દહીં જમાવીને છાશ બનાવું છું, અને બરફ બી હું ઘરે ફ્રીજમાં જમાવેલો જ નાખું છું. તો કાકાને અહીંયા છે ને લગભગ 11 વર્ષ થઈ ગયા છે અહીંયા એક જ જગ્યાએ. પહેલા સામેની બાજુ ઊભા રહેતા, બરાબર ને? અત્યારે હવે આ બાજુ તમે એક્ટિવા લઈને ઊભા રહ્યો સ્ટોલ કરી. તો કાકા તમે આ ધંધાની સાથે સાથે કાકાએ આપને કીધું કે એ કંઈક દેશી દવાનું પણ જાણે છે. તો દેશી દવામાં કઈ વસ્તુ કાકા? હું કોઈ બી રોગ હોય એની બધી દવા હું જાણું છું, દેશી. પ્લસ આજે દવા જે હું બનાવીને આપું છું ને એનો એક પૈસો પણ હું લેતો નથી, વિના મૂલ્યે સેવાનું કામ કરું છું. બરાબર. પ્લસ અત્યારે અહીંયા આગળ હું કોઈ એવા ગઈઢા માવતર નીકળે કે કોઈ પાગલ માણસ નીકળે એને બોલાવી અને એ જમાડું છું બેહાડીને. આ મારી પ્રગતિ છે અત્યારે. તો કાકાનું છે ને લગભગ કોરોનામાં બધું વહી ગયું છતાં પણ કાકા અહીંયા અત્યારે સેવાના અમુક કાર્ય કરતા રહે છે. કોઈ ગાંડો આવેલો જતો હોય, અમુક વૃદ્ધ માણસો આવેલા જતા હોય તો એને પણ બોલાવીને ખવડાવે. ને અહીંયા આવીને કોઈક એવું કહે કે દાદા મને માથું દુખે, પેટમાં દુખે, કંઈક ઉપચાર કહો તો કાકા એની કંઈક દવાઈ બનાવીને આપે, અને વિના મૂલ્યે, એટલે કે એના પૈસા પણ લેતા નથી કાકા. તો આટલા દયાવાન છે કાકા. તો અત્યારે તમે અમને શું ટેસ્ટ કરાવશો? અત્યારે તમને હું સેવ ખમણી ખવડાવીશ, ખમણ ખવડાવીશ, ઘૂઘરા ખવડાવીશ. નહીં આપણે તો અત્યારે તમે અમને સેવ ખમણી ખવડાવો. આપણે રાજકોટમાં બહુ ઓછી મળતી હોય. ખવડાવી દે. સેવ ખમણી આપું છું પેલા. ચાલો આપણી સેવ ખમણી આવી ગઈ કાકા. આનો શું તમે ભાવ રાખ્યો છે? 30 રૂપિયા. પેલા કેટલામાં વેચતા? પેલા 20 રૂપિયામાં વેચતો હતો. એટલે આજથી 11 વર્ષ પહેલા તમે 20 રૂપિયા 11 વર્ષમાં મેં 20 રૂપિયામાં ચાલુ કર્યું હતું. અત્યારે 30 રૂપિયા જ હજી લઉં છું. કોઈ બી આઈટમ ખાઈને ના. બરાબર. બધાના 30 રૂપિયા. થેપલા શાક, રોટલી શાક, કોઈ બી આઈટમ ખાય એના 30 રૂપિયા. અને રોટલી શાક તમે હું ઘરેથી બનાવીને લઈ આવું? બધું ઘરેથી. રોટલીમાં ચોખ્ખું ઘી લગાડું છું, ભાખરી બનાવું તો ચોખ્ખું ઘી લગાડું છું, થેપલામાં સિંગ તેલ, પરોઠામાં સિંગ તેલ, અને સબ્જી બધી સિંગ તેલમાં. તો મિત્રો હવે કાકાએ આપણે સેવ ખમણીની ડીશ તૈયાર કરીને આપી છે. તો આપણે ટેસ્ટ કરીએ. કાકામાં ડૂટી ફૂટી નાખી છે? હા. તો તમે જોઈ શકો છો આમાં ડૂટી ફૂટી પણ કાકાએ નાખી છે. અને 3 પ્રકારની ચટણી નાખીને કાકાએ આપણે સેવ ખમણી આપી છે. ટેસ્ટ પણ બહુ સારો છે, તીખો છે, મીઠો છે, બધું મિક્સમાં આવે છે. અને ઝીણી સેવ એટલે આપણે ખાવાનો આનંદ જ આવે. કાકા છાશ પીવડાવી દો હવે. કાકાએ આપણે છાશ બનાવી દીધી મસાલાવાળી. મસાલા છાશ છે ને કાકા? મસાલા. અખંડ મોજ કહેવાય ને તો આ 30 રૂપિયામાં. તો કાકા એનું પ્રોપર એડ્રેસ શું છે? કાલાવાડ રોડ, ક્રિસ્ટલ મોલ વાળી શેરી, જ્યોતિનગર વાળી શેરી ગણાય. ક્રિસ્ટલ મોલની બાજુમાં મારી જગ્યા, આયોસી કોલોની. અને તમારું ટાઈમિંગ? સવારે 9:30 થી સાંજે 7 વાગ્યા સુધી. અને મિત્રો કાકા એટલા દિલદાર છે ને કે તમે અહીંયા આવશો ને કહેશો ને કે મારી પાસે કાકા ખાવાના એટલા બધા રૂપિયા નથી, 10-20 રૂપિયા પડ્યા છે, તો કાકા તમને ભરપેટ તોય તમને ખવડાવશે ને છાશે પીવડાવશે, એમ કહી દેશે કે વાંધો નહીં પછી આપી દેજે.
અને જો કોઈ એવું હોય કે એની પાસે રૂપિયા જ નથી આવું અને એમની પરિસ્થિતિ નથી આવું બહારનું ખાવાની, તો કાકા એને મફતમાં પણ ખવડાવી દે છે. તો કાકા એટલા દિલદાર છે અને બધાને ભરપેટ જમાડે છે. તો કાકાને જરૂરથી હવે આગળ સપોર્ટ કરો અને કાકાને ફરીથી એક મારુતિ વાન સુધી અને ફરીથી એક વખત લઈ જાઓ. મને પણ રિક્વેસ્ટ છે કે આપણે ક્રિસ્ટન મોલની પાછળની ગલીમાંથી આવતા જતા અહીંયા તમને કાકા દેખાય ને એટલે ઊભું રહી જવાનું ને કંઈક ખાઈ લેવાનું. તો મિત્રો, આશા છે કે તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હશે અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો અને આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો અને સારો લાગ્યો હોય તો શેર કરો.